નમસ્કાર સાથીઓ, આ જુઓ અમદાવાદ શહેરના અંડરબ્રિજની હાલત. મીઠાખાડી અંડરબ્રિજ જેની પાછળ આશરે 15 વર્ષની અંદર કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 18,000 કરોડ રૂપિયાનું બજેટ હોવા છતાં પણ દર વર્ષે બજેટમાં વધારો થાય, દર વર્ષે સુવિધાના નામે તાયફા કરવામાં આવે, દર વર્ષે વોટર, ડ્રેનેજ, દરેકની પાછળ ખર્ચાની વાત કરવામાં આવે. ભ્રષ્ટાચાર એટલી હદ સુધી ભૂલ્યો ફાલ્યો છે કે આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ દેખાઈ રહ્યો છે. પુલને બંધ કરી દેવું પડે અને બેરિકેડ લગાવી દેવા પડે એ પરિસ્થિતિમાં અમદાવાદ શહેર આવી ગયું છે. અમદાવાદ શહેરની અંદર માત્ર વિકાસની વાતો, ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિન સરકારની વાત કરે, ટ્રિપલ એન્જિન સરકારની વાત કરે, પણ આ પોલ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની અને વહીવટી શાસનની પણ આ પોલ ખુલી ગઈ છે. આપ સૌને આ બાબતે સાચી માહિતગાર કરવા માટે ખાસ આ વિડીયોના માધ્યમથી આપ સૌને કહી રહ્યો છું કે હજી પણ ઓળખી જાઓ આ લોકોને, હજી પણ સમજો, નહીંતર તમારા તિજોરીઓના સરકારી તિજોરીઓના તળિયા કરી નાખશે. લોકો ટેક્સના પૈસા જે લોકોએ ભરેલા છે એને પણ ઝીરો કરીને મૂકી દેશે એવી પરિસ્થિતિ અમદાવાદ શહેરની અંદર થઈ ગઈ છે. જય હિન્દ, ભારત માતા કી જય.